નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક બદામ ગામ પંચાયત વિસ્તારમાં રેતી ઉપાડવાના મુદ્દે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે। માલિકીની જમીનમાં આવેલી નદીના પટમાંથી રેતી લઈ જતું ટ્રેક્ટર ઝડપી ખનિજ વિભાગે ₹46,000નો દંડ ફટકાર્યો, જેના વિરોધમાં ગ્રામજનો એકઠા થતા કલાકો સુધી તણાવભરી સ્થિતિ સર્જાઈ। મળતી માહિતી મુજબ રાજપીપળા શહેર નજીક બદામ ગામ પંચાયતની હદમાં આવેલી માલિકીની જમીન નદી પટમાંથી એક ટ્રેક્ટર દ્વારા રેતી ઉપાડવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ખનિજ વિભાગે કાર્યવાહી કરી ટ્રેક્ટર સામે ₹46,000નો દંડ ફટકાર્યો। દંડની કાર્યવાહી બાદ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે જ્યાંથી રેતી લેવામાં આવી હતી તે વિસ્તાર ખેડૂતની માલિકીની જમીન છે, છતાં પૂરતી તપાસ કર્યા વિના દંડ ફટકારવામાં આવ્યો છે। વિરોધને પગલે સ્થળ પર ભારે હોબાળો મચ્યો હતો। પરિસ્થિતિ એટલી તંગ બની કે ખનિજ વિભાગના અધિકારીઓ લગભગ 4 કલાક સુધી પોતાના સરકારી બોલેરો ગાડીમાંથી બહાર નીકળી શક્યા ન હતા। બાદમાં પોલીસ સ્થળ પર પહોંચી ગ્રામજનો અને અધિકારીઓ સાથે ચર્ચા કરીને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો। ઓનલાઈન લેખિતમાં એ લોકોને એવું કહી દો કે એ લોકો બધા લેખિતમાં આપી દે કે મેમો કેન્સલ કરી દેશો, અમારાથી ભૂલથી થઈ ગયો છે, મેમો ફાડી ગયો છે, પૈસા લઈ લો એમની પાસે ₹45,000 કાલે પાછા આપી દઈશું આપણે। ખાતામાં ટ્રાન્સફર પછી કાલે રજા પર ઉતરી ટ્રાન્સફર કોઈ વધુ ખાતામાં ટ્રાન્સફર કરેલો ખાતા બસ ખાતામાં ટ્રાન્સફર તે રસ્તામાં જ પકડે ને? હા, રસ્તામાં પકડે, પણ અમે કરી ગયા છે લોકો કલેક્ટર કેટલા કામ પાછા વળી ગયા જોવા આવું જોઈએ। એવું તો કેટલું ખોટું કરે તે નહીં દેખાતું? ખાડા પડી ગયા પૈસા રસ્તે નહીં વળી ગયા અમારા ગરીબ ને આવું ઢોકરાવાનો મેં સમજાયા શાંતિથી। પેલા કલેક્ટર ને મેમો ફાળા બધાએ સમજાયા કલેક્ટર ને મેમો ફાળા મોન્ટુભાઈ કલેક્ટર ના ફાળો એમાં પછી કલેક્ટર ના મેમો ફાળો।